યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અત્યારે જો હું નિશાળે સ્કૂલેથી આવી, નાસ્તો કરી, કપડાં બપડા બદલાવીને ફ્રેશ થઈને હોમવર્ક કરી અત્યારે જો અત્યારે નવરો થયું છું। અત્યારે હવે બા કે તારે બ્લોગ નથી બનાવવો, તો મેં કીધું બા એ તો હા મગજમાંથી વયું જ ગયું। અને અત્યારે દાદા આવ્યા હતા, તો દાદા મેથી ને એવું બધું લઈ આવ્યા, તો બા મેથી કરતા હતા, તો હું હાલો અત્યારે બાને હેલ્પ કરાવી આપણે। જો અહીંયા દાદા ને દાદી બે બેઠા છે। જો અત્યારે હમણાં હું મેથી બીટાવીશ। હા, મેથી બીટાવે છે। જો આ દાદા બેઠા હે, કેના લેથી આવ્યા હતા, ચૈણા લઈ આવ્યા। જો આવી આપણે ચૈણા ખાવાની બહુ મજા આવે, કેનાલે જાય ને એટલે બધા ચૈણા આપે। એટલે એક હાથેથી બ્લોગ ઉતારવો અને એક હાથેથી ખાવું, કેમ? તો મારા મમ્મી હતા, એના જ્યાં કામ કરે છે ને ત્યાં એના એક ત્યાં દીદી કામ કરવા આવે છે ને, એ મારા હાટું એને એવું લાગ્યું કે એ જગ્યા હાલની બ્લોગ બનાવે છે, તો એ પણ બ્લોગ બનાવે જ છે। એને બંધ કરી દીધું, એને 80 સબસ્ક્રાઈબર છે, તો એ જગ્યાએ મારી પાસે સ્ટીક છે, તો મોકલાવું, તો મારી હાટું કાલે સ્ટીક આવી જાય સાંજે, તમને બધાને પછી બતાવીશ। અને જો હજી એક વાત, મેઇન વાત તો રહી જ ગઈ, જંગલેશ્વરમાં બધાને 3 મહિના સુધી એને રહેવાની મુદત આપી છે। મને પછી ખબર છે નહીં, મારા લીધે આપી છે, મેં વિડીયો બનાવી હતી એટલે, કે કોઈક બીજા હાટું આપી, એ સારું થયું આપી, પછી બિચારા ક્યાં જાય પછી પાછા। હાલો આપણે ખાઈ લીધું હે, એ સારું થયું આપી બિચારાઓને, પછી પાછા જાય ક્યાં? એની પાસે એક તો ખાઈ પીને એ બધાને ગુજરાન ચલાવતા હોય, આપણે એને પાછા માથેથી હેરાન કરીએ તો એ ન સારું લાગે। એટલા માટે દાદા અત્યારે જાય છે, જો બહેણે જો ખાવામાં પાઉંભાજી છે। પાઉંભાજી કોની કોની ફેવરિટ છે એ બધા કોમેન્ટ કરજો, પાઉંભાજી ફેવરિટ હોય તો, અને તમે આવજો ખાવા। હાલો આજ તો રમવા જવાનું છે નહીં, બાએ ચોખ્ખી છટ ના પાડી દીધી છે, તો હાલો મને કંટાળો આવે છે, બાને મેથી બીટાવીએ, તમારો કંઈક ટાઈમ જાય ને। હાલો બા અંદર આવી ગયા છે, બા પાસે બા મેથી બીટે છે, જોઈ લ્યો, જો આવી રહી મેથી, જો હવે આપણે મેથી બીટશી। તમને શું લાગે, મને કાંઈ આવડતું છે નહીં? બધું આવડે, ખબર? લોટે હું બાંધી આવેલો ને, આજ તો નથી, કાલના બ્લોગમાં હું તમને બતાવી, હું એને લોટ બાંધું, ખબર હે? મારા બાથી કાંઈ ન થતું હોય ને ત્યારે, બાકી તો બાદ બનાવે। આપણે ફૂલ ડેની સ્કૂલ હે, તમને કોઈને ખબર ન હોય તો કહી દો, કેટલા 8:30 થી 4:30 સુધીની સ્કૂલ, ખબર? પાણી ગાળીને હોશિયાર થવાનું। હાલો તમારે મેથી બીટાવા હે ભાઈ, 1-2 દી પછી મેથીનું શાક કરવાનું હે, સારું જ છે બા, આવે એમાં કાંઈ ન હોય। હવે બા હવે આ પાડે તો હવે આપણે સાયકલની રાઈડમાં નીકળશી। સેજ અમારા બાપુજીના મગજ ગરમ છે, એક મિનિટ જોઈ લ્યો, એટલે મેથી બીટી નાખી। તમારે મેથી ખાવી હોય તો હાલજો।